ચંદુભાઈ તમારા ભાઈ જોજો મૃતદેહ હાલતમાં લાશ મૃતદેહ મળ્યો છે, શું આખી હકીકત છે ને શું સામે આવ્યું છે? હવે વાડીએ હોતા હતા, મારા મોટા ભાઈ છે, કોઈ અજાણા જક્ષો હત્યા કરીને વયા ગયા છે અને એની તપાસની માંગ છે અને ફોરેન્સિક રિપોર્ટ કરે એના હત્યારા પકડાય. અજાણ્યા જક્ષો છે. તમારા ભાઈ પૂર્વ સરપંચ હતા, કોઈ ગામ સાથે કોઈ માથાકૂટ કે કોઈ સાથે કઈ ઘટના એની કઈ ના ના કોઈ એવી ઘટના કોઈથી થઈ તમને ક્યારે ખબર પડી કે આવું થયું? સવારે હું તો ઘેરે હતો, બાજુમાં લાલભાઈ રહ્યા ને એ ટ્રેક્ટરની રાપ જોડાવા ગયા એટલે એને મને ફોન કર્યો, તમે ક્યાં ગાયે અહીંયા વાડીએ આવો કે હરેશભાઈને માથાકૂટ થઈ. હું ગયો ત્યાં મૃત હાલતમાં પડ્યા હતા. વાડીએ એ એકલા હતા ને એક મજૂર હતો, એ રાતે પાછો નીકળી ગયો છે. એક જ મજૂર હતો, બીજા મજૂર તો 8-10 દી ત્યાં હરેશભાઈની ગાડી પોતાની લઈને દેહમાં લગ્ન કરવા ગયા અને એક જ મજૂર હતો, એ પાછો રાતનો નીકળી ગયો. હવે એ તો એને પકડાય એનું લોકેશન અમદાવાદનું બતાવે છે, દીધા હતા નંબર, તો એ સાચી હકીકત ખબર પડે. તમારી શું માંગ છે પોલીસ પાસે? પોલીસ આગળ અમને હત્યારા પકડાય ઝડપથી અને ફોરેન્સિક રિપોર્ટ કરે.